આ શ્લોકમાં સંજય ધૃતરાષ્ટ્ર રાજાનો જવાબ આપતા કહે છે કે પાંડવોના સૈન્યને રણમાં ગોઠવાયેલું જોઈ રાજા દુર્યોધને દ્રોણાચાર્ય પાસે જઈને આ વચનો કહ્યા. અહીં દ્વૈતનું આચરણ એ જ દ્રોણાચાર્ય છે. પરમાત્માથી પોતે અલગ પડી ગયા છે એવું જ્ઞાન થાય છે, એની પ્રાપ્તિ માટે તડપ પેદા થાય છે, ત્યારે આપણે ગુરુને શોધવા નીકળીએ છીએ. બંને પ્રવૃત્તિઓની વચ્ચે આ પ્રાથમિક ગુરુ છે. અલબત્ત ત્યારબાદ સદગુરુ યોગેશ્વર શ્રીકૃષ્ણ રહેશે, જે યોગ સ્થિતિવાળા હશે. રાજા દુર્યોધન આચાર્ય પાસે જાય છે. અહીં મોહરૂપી દુર્યોધન, મોહ બધી વ્યાધિઓનું મૂળ છે, બધી વ્યાધિઓનો રાજા છે. દુર્યોધન એટલે દૂર એટલે દૂષિત, યો એટલે પેલી, અને ધન એટલે કે સંપત્તિ. આત્મિક સંપત્તિ સ્થિર સંપત્તિ છે, પરંતુ મોહ એમાં દોષ ઉત્પન્ન કરે છે. તે પ્રકૃતિ તરફ ખેંચે છે, એને વાસ્તવિક જાણકારી માટે પ્રેરણા આપે છે. મોહ હોય ત્યાં સુધી પૂછવા યોગ્ય પ્રશ્ન રહે છે, અન્યથા બધું જ પૂર્ણ જ છે. આમ વ્યૂહાત્મક રચનાત્મક પાંડવોની સેનાને જોઈને, અર્થાત પુણ્યથી પ્રવાહિત સજાતીય પ્રવૃત્તિઓને સંગઠિત જોઈને મોહરૂપી દુર્યોધને પ્રથમ ગુરુ દ્રોણ પાસે જઈને